આપણે અહીંયા ધાબેથી જ કરીએ છીએ. જો કેટલો મસ્ત સૂરજ આવી ગયો છે અને આપણે ફૂલ તોડવા આવી ગયા છીએ. અહીંયા આ છે બ્રોકલી, તમે જોઈ શકો છો. અને મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે. અને ફૂલ તોડીને ચલો નીચે જઈને મળું. તો જો ફૂલ લઈને નીચે આવી ગયો છું. મંદિરમાં ફૂલ મૂકી દઈએ. આ છે આપણું મંદિર. જો એટલે મસ્ત દર્શન કરી લો બધા. લાલાના, માતાજીના, ગણપતિ બાપા, લક્ષ્મીના બધા દર્શન કરી લો. અને અહીંયા આપણું બીટને આમળા તૈયાર છે, તો એનું જ્યુસ પી લઈએ. અને ઘણા લોકો એવું કહે છે કે વાર રહ્યા હોય ને ત્યારે બીટ ના ખવાય, બીટનું જ્યુસ કે એવું કંઈ ના પીવાય. તો તમે કમેન્ટ કરીને જણાવો કે બીટ ખવાય કે ના ખવાય કોઈ વાર ગયા હોય ત્યારે. લાગે હું હમણાંનું જ્યુસ પી. તો સવારના 9:15 થવા આવ્યા છે અને ચાલો આપણે મમ્મીને મળીએ. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો શેની તૈયારી કરે છે? ચેવડો બનાવો છે મમરાનો. મમરાનો ચેવડો. એટલે આ ભૂંગળી અલગ અલગ પ્રકારની આવી લાવી છો. હા, એ અલગ અલગ ભૂંગળી લીધી છે. જો આ કંઈક અલગ છે, પાસ્તાવાળી. આ કંઈક ચોરસ સ્ક્વેર છે. આ ત્રિકોણ છે. આ કારેલા જેવું કંઈક છે. એને ઘીહોડા કહેવાય. ઘીહોડા જેવું કંઈક. અને આ છે એબીસીડી. એને ઘીહોડા કહેવાય. તો આજે ચેવડો બનાવી જ નાખવો એમ ને? હા, ચેવડો બનાવો જ, પણ આ ભૂંગળીને એવું છે, મમરા નથી. મમરા કાલ લેવા જવા પડશે. મમરા લઈ આવીએ. અમે નાના હતા ને ત્યારે આ બહુ મજા આવતી ચેવડો ખાવાની. અત્યારના છોકરાઓને નાસ્તામાં ચેવડો ગમતો જ નથી. એને કંઈક નવીન જ જોઈએ. અમને ચેવડો હોય ને તો બહુ મજા આવતી નાના હતા ને ત્યારે. હે ને મમ્મી? તમે બહુ જ ખાતા અને હજી એ ખાવ જ છો, પણ મમરા ભૂલાઈ ગયા છે, તો મમરા લઈ આવી દેજા. હા, તો ચાલો હવે મમરા લઈ આવીએ ને પછી મળીએ પાછું. તો જો ભાઈ, મમરા અને મકાઈના પૌવા લઈને આવી ગયો છું. અને મમ્મી છે ને દર વખતે એક ચેવડામાં મસ્તનો મસાલો કંઈક બનાવીને નાખે છે. તો એની રેસીપી મમ્મી બતાવશું ને આપણે અત્યારે? બતાવીએ. મસાલો બનાવવો જ છે, તો હમણાં હું તૈયાર કરી દઉં એટલે તું પીસી દે મને. તો હમણાં તમે એની રેસીપી આપીએ. હવે મમ્મી મસાલો બનાવે છે. તો મમ્મી શું શું નાખેશ તું એમાં? જો આપણે મસાલામાં સંચળ પાવડર. આ સંચળ પાવડર છે. 1 ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે. 2 ચમચી આપણે ખાંડ નાખશું. ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકાય ને? હા, ખાંડ તો આપણે જે પ્રમાણે આપણને ટેસ્ટ આવે એ પ્રમાણે આપણે નાખવાની. આપણે 3 ચમચી ખાંડ નાખી છે. 2 ની જગ્યાએ આપણે 3 ચમચી ખાંડ, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. આમચૂર પાવડર ઘરે બનાવેલો હે ને મમ્મી? હા, ઘરે બનાવેલો છે. 1/2 ચમચી શેકેલ જીરાનો પાવડર, 1/2 ચમચી જેટલા આપણે તીખા લીધેલા છે મરી આપણે નાખવ્યા. એ શું છે મમ્મી? હિંગ 1/2 ચમચી આપણે હિંગ નાખશું. 1 ચમચી આપણે હળદર પાવડર અને કાશ્મીરી લાલ મરચું છે. તો એ તો આપણને જે પ્રમાણે તીખું ભાવતું હોય એ પ્રમાણે આપણે નાખવાનું. આપણે એ પ્રમાણે નાખવાનું, સવારે તકલીફ ના પડે એ પ્રમાણે. હે ને મમ્મી? 3 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. તીખું નહીં થઈ જાય ને? ના, પાકું ને? તો હવે આને પીલી લઈએ અને પછી બતાવું તમને. તૈયાર કરી દે મસાલો. જો આ દાણા છે, અહીંયા આ બધું તોડી લીધું છે, મકાઈના પૌવા, અને અહીંયા મમરા કાઢી લીધા છે. તો હવે મસાલો પીલી લઈએ. જો મસાલો તૈયાર થઈ ગયો છે. તો જો મમ્મી અહીંયા છે ને મમરાનો વઘાર કરે છે. જીરું નાખ્યું, હિંગ નાખી, આ શું નાખે? હળદર. અને જ્યાં સુધી આ બને છે ને ચેવડો, ત્યાં સુધીમાં હું નાસ્તો કરી લઉં અને પછી જવું છે કામ પર મારે. તો પછી પાછા બપોરે મળીએ. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો જોઈએ કે ચેવડો બની ગયો કે નહીં. મમ્મી, ચેવડો બની ગયો? હા, બની ગયો. પૌવાની વધારે હતું ને આપણે પાછું મૂકી દીધું છે. અને જો બનાવી ત્યારે આપણે ઓલું ઘીસોડું શું કહેવાય? ઘીહોડું કહેવાય ને. જો એબીસીડી ને પેલી પાઇપ જેવા હતા ભૂંગળા, એ બધા પૌવા ને એવું. અને હવે મસાલો નથી નાખવાનો ઓલો? મિક્સ કરું પેલા બધું ભૂંગળીને મૂકી દઉં.
રસોડા પરથી બધું ચોખ્ખું થઈ જાય. હવે આપણે આ મસાલો બનાવેલો છે ને એને આપણે આ રીતે મસાલો નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. બધો મસાલો નાખી દેવાનો છે કે? આટલા બધા ચેવડામાં 2 કોથળી મમરાનો ચેવડો છે. મસાલો એ પ્રમાણે જોઈએ. ઓકે. બધો મસાલો નાખી દીધો હે. પછી એનો ભરી છે એમાં એટલો બધો ચેવડો મમ્મી? ડ્રમમાં. ઓકે. તો ડ્રમ ઉતારી દે. હા. હવે એટલે ભરી દઉં. હા. ચાલો ડ્રમ ઉતારી લઈએ. ડ્રમ તો અહીંયા જ છે. આ ડ્રમ અહીંયા રાખ્યું હે. ઠરે એટલે પછી ભરી દેજે. ત્યાં સુધીમાં હું પણ ચેવડો ટેસ્ટ કરી લઉં કેવો બન્યો છે. તારે ટેસ્ટ કરવો જ મમ્મી ચેવડો? ના, મારે નથી કરવો, મને ગેસ થાય મમરાથી. એટલે તો હિંગ નાખી અંદર કે ગેસ ન થઈ ગયો એને. કોઈ માં નથી ખાવું. નથી ખાવો? તમે બધા કમેન્ટ કરજો. જો આ ચેવડો છે ને એ અઠવાડિયું નહીં હાલે, ભેળ કરીને ખાય પછી રોટલા નહીં ખાય. તો તમે બધા કમેન્ટ કરજો, રોટલા ખવાય કે ભેળ ખવાય? ભેળ જ ખવાય. ભેળ હેલ્ધી કહેવાય. વજન ન વધે ભેળથી. 2 કોથળી મમરાથી 2 કોથળી મમરાનો ચેવડો હોય ને તો આ લોકો છે ને અઠવાડિયું નથી હાલવા દેતા. તો તમે બધા કમેન્ટ કરજો. આ વાત ખોટી છે. ये मुझे बदनाम करने की कोशिश की जा रही है. હું તમને અઠવાડિયે બતાવીશ. ડ્રમ ખાલી જશે. જોઈ લેવું આપણે. નહીં આ વખતે ડ્રમ ખાલી નહીં થાય. આજ 29 તારીખ છે ને? હા. 6 તારીખે આવશે ને તાર ડ્રમ ખાલી થઈ જાય. નહીં થાય. આ વાત જ ખોટી છે. નહીં થાય. એક કાકરોટ ભરી અને ભેળ બનાવે ને ખાય. પછી રોટલા ન ખાય એમ કે અમને રોટલા નથી ભાવતા. તો હવે રોટલા ખવાય કે મમરાનો ચેવડો ખવાય રોજ કાંઈ ભેળના શોખીનને શાક રોટલાનો મોહ ન હોય મારા વાલા. તો તમે બધા છે ને એકવાર કમેન્ટ કરજો. જો આ વિડીયો જોઈ અને કમેન્ટ કરજો કે તમારા ઘરમાં કેટલા દિવસ ચાલે છે આટલો ચેવડો? કેટલા દિવસ ચાલે? મારે તો 6 થી 7 દિવસ, વધીને 8 દિવસ. 8 દિવસ તો લગભગ ક્યારેય હાયલો જ નથી. હાલશે. હું એટલું બધું નથી ખાતો. હું ડાયટિંગ. અને મમરાનો ચેવડો કોને કોને ભાવે ને એ પણ કમેન્ટ કરજો તમે. તો આપણે ચેવડો મસ્ત મિક્સ કરી દીધો છે. તો ઠંડો થાય એટલે આપણે ડ્રમમાં ભરી લેશું. અને કાલ સાંજે આપણે 8:30 વિડીયો અપલોડ કરેલો હતો. તો એ વિડીયો આપણે 8:30 નેટવર્ક ઇસ્યુના હિસાબે આવ્યો નહોતો. તો અત્યારે સવારે 9 વાગે આવ્યો છે. જો ન જોયો હોય તો જોઈ લેજો અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ચાલો, બપોરના વાગ્યા છે 1:15. હું ઘરે આવી ગયો છું અને આજે જમવામાં છે બાજરીનો રોટલો. બીજું શું છે મમ્મી આમાં? અડદની દાળ, છાશ, અથાણું, કાંદા અને મૂળા. તો ચાલો હવે હું જમી લઉં અને થોડી વાર પછી પાછા મળીએ. તો અત્યારે અમે જઈએ છીએ રામ મંદિરે. તો ચાલો હવે મંદિરે જઈને જ મળીએ સીધા તમને. ત્યાં સુધી બન્યા રહે. તો જો અમે મંદિરે આવી ગયા છીએ, હું ને રોનકભાઈ. આ મંદિર છે રામ મંદિર છે. બહુ મજા આવે છે. અહીંયા નદીનો કાંઠો છે. હમણાં તમને દર્શન કરીને બધું બતાવીએ થોડી વારમાં. ત્યાં સુધી તમે બન્યા રહેજો અને લાઈક અને શેર પણ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો જો અહીંયા મજા આવી ગયા છે. એકદમ શાંત વાતાવરણ છે. એકદમ મનને શાંતિ મળે એવું. રોનક આજે પહેલી વખત આવ્યો. કેવું લાગ્યું રોનક? મજા આવી ગયો એકદમ. જો નદીનો કાંઠો છે. અહીંયા ગાયો ભેંસો છે કંઈ. અને એકદમ મજા જ આવ્યા રાખ્યું છે. એકદમ શાંત વાતાવરણ છે સાવ. અહીંયા મંદિર છે. આ શિવ મંદિર છે. બાજુમાં રામ મંદિર છે. વડલો. ત્યાં આગળ એક ગૌશાળા છે. જો અહીંયા એક વડલો છે. તમને બતાવો હમણાં. બહુ એકદમ જાડા થડ થઈ ગયું છે. જો શું લાગે રોનક, કેટલા ટાઈમ જૂનો હશે વડલો? 60 વર્ષ જૂનો હશે. એટલો બધો તો મને નથી લાગતું હોય એટલો. અહીંયા એક સફેદ કલરની કોયલ વેલ છે. હા ભાઈ, ટેટા તોડીને બતાવે છે.
હા જોઈ છે ટેટા દોડીને બતાવે જો ખાસો એવો મોટો બધો વડલો છે. ટેટા પેલા માણસો ખાતા હવે કોઈ ખાતા નથી નહીં ખાતા કારણ કે એવું ને કીડી કેમ કે હવે માણસોને પિઝા બર્ગર ભાવે છે એટલે નહીં ખાતા. આને બહુ ભાવે પીઝા બર્ગર ભાવે છે. આને બહુ ભાવે. હું તો હાવ જેમ કે ખાતો જ તમે નથી. કાલે જોયું કે પીઝા બર્ગરની ડિમાન્ડ કરી હતી આ મીતભાઈએ. મેં નહોતી કરી. અહીંયા છે ને અમે સ્કૂલમાં બ્રેક પડતો ને ત્યારે બહુ આવતા એકદમ મજા જ આવ્યા રાખતી અહીંયા રમતા અને કરતા પણ પાછળ મંદિરની પાછળ બેસતા બધા આખો અમારો અડધો ક્લાસ અહીંયા આવી જતો. અહીંયા મજા જ એવી આવતી બધે. જો ઓલો આમ ગયો છે પાણી પીવા. હવે ચાલો હવે ઘરે જઈએ. ઘરે જઈને મળીએ પાછા તમને. તો જો આપણે ઘરે આવી ગયા છીએ ને હવે પાછું આપણે રોનકભાઈનું આ પીસી બતાવવા જવાનું છે CPU. તો હાલો રોનકભાઈ હવે લઈ લ્યો તમારો રામ રેકડો જાય બતાવતા આવી. તો ચાલો CPU રિપેરમાં મૂકી દીધું છે અને હવે ઘરે જઈએ છીએ અને હવે ફરી મળીએ કાલે એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે. ત્યાં સુધીમાં તમે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ ફોર વોચિંગ.